શબ્દોની રીત અલગ છે, વ્યક્ત કરવાની શબ્દો અલગ છે, ટોન અલગ હશે, પણ એમાં એક અલગ જ પ્રકારની લાગણી આપણે હંમેશા મહેસૂસ કરતા હોઈએ છીએ. ગુજરાતની આ વિશેષતા પર તમે કંઈક ફોકસ કરવા માંગશો? બાર ગાવે બોલી બદલાય એવું બિલકુલ, બાર ગાવે બોલી બદલાય, કરેક્ટ. હા, એ જ રીતે એવી અનેક બોલીઓ છે સૌરાષ્ટ્રમાં, પણ ભાવનગર ને રાજકોટ ને કચ્છની કે જે કઈ અલગ અલગ બોલી છે, જામનગરની થોડો બદલાવ હોય, એ રીતે મહેસાણા, સુરત અને અમદાવાદની બોલીઓમાં થોડો બદલાવ આપણે ફેરફાર આવે, પરંતુ એક માત્ર કોમન વાત છે, અમે છીએ ગુજરાતી. એ જે ભાવના છે એ બધાને એક સંગઠિત રાખે છે. એક આપણી કહેવત છે કે જ્યાં વસે ગુજરાતી ત્યાં હશે ગુજરાત. આપણે ક્યાંય પણ જાય, દુનિયાના કોઈ પણ ખૂણે જાય તો ગુજરાતી આપણને મળશે જ, અને ત્યાં એની એ ભાષાની સાથે એને ભોજન ને એની જે ફેવરિટ જે વાનગીઓ જે કાંઈ છે એ ત્યાં પણ મળે. કોઈ પણ સંજોગોમાં એને જે કાંઈ પોતાનું સ્થાનિક જમવાનું હોય છે એ ત્યાં એને મેળવીને જ રહે છે. અને ગુજરાતી હંમેશા એક સાહસિક છે, સાહસ ને મહેનત માટે પ્રચલિત છે, જેના ફળ એને આપણે જોયા છે, મળ્યા છે. ભૂતકાળ પણ એટલો જ ઉજળો છે, વર્તમાન પણ એટલો જ ઉજળો છે, અને ભવિષ્ય પણ એનાથી પણ વિશેષ ઉજળો હશે એટલો કોન્ફિડન્સ સાથે આપણે કહી શકીએ, કેમ કે એવી મહેનત આપણે કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ આજે વિકસિત ગુજરાત છે એ ભારતનો હિસ્સો બન્યું છે, એટલે કે ભારત કદાચ ગુજરાતને લીધે વિકસિત બન્યું છે એવું અત્યારે આપણે ફીલ કરી રહ્યા છીએ. જે રીતે રાજકીય બેઝ પર જોઈએ તો ગુજરાતને જે રીતે 1960માં આઝાદ થયું, ભાષાના બેઝ ઉપર અલગ થયું. આપણે જોઈએ છીએ, આપણે હમણાં જ આપણે વાત કરી કે ગુજરાત પાસે શું નથી. જો ગુજરાત પાસે બોમ્બે હોત તો સોનામાં ડબલ સુગંધ હોત, છતાંય આપણને એનો કોઈ વસવસો નથી કે આપણી પાસે બોમ્બે નથી. પરંતુ જે જોઈએ, સૌથી પહેલા ડોક્ટર જીવરાજ મહેતાએ જે 1960માં સૌથી પ્રથમ મુખ્યપ્રધાન એ આપણે પહેલું પગથિયું રાજકીય રીતે શાસનનું કર્યું. એમણે અનેક એવી બાબતો છે કે શરૂઆત કરી, જે જીએસએફસી ફાઇનાન્સની છે, એ ગાંધીનગર પાટનગર બનાવ્યું છે, અમૂલ દૂધ ડેરીનું જે પ્રોડક્શન ચાલુ કર્યું, કોટન મિલો ચાલુ કરી, એવા અનેક બાબતો એમણે જે એમના સમયમાં જે શરૂઆત કરવાની હતી કરી. અને શરૂઆતનો જે સમય છે એ સમજો 1974 સુધી, 1973-74 સુધી આપણે જ્ઞાતિવાદી મતદારની પણ માનસિકતા નહોતી, એટલે સૌથી ઓછી સંખ્યા ધરાવતા બ્રાહ્મણો કે જૈનો પણ ઇઝીલી મુખ્યપ્રધાન થયા છે. શાસનમાં જે પોતે સક્ષમ હતા, આવડતવાળા હતા, એ પણ મુખ્યપ્રધાન થયા છે. પછી જે બદલાવ આવ્યો છે એ થોડું જ્ઞાતિવાદી સમીકરણો અને રાજકીય લોકોએ પોતાના ચોકઠા ગોઠવ્યા છે, કે માધવસિંહ સોલંકીએ ખામ થિયરી ગોઠવી, એમાં અલગ અલગ 3-4 સમૂહને એકત્રિત કર્યા અને અમુક સમય સત્તાનો હિસ્સો બન્યા. પછી ચિમનભાઈ પટેલ આવ્યા, એ પોતાનો એક અલગ રીતે પોતાની એક સક્ષમ સ્ટ્રોંગ બનાવ્યું, અને પાટીદાર સમાજ એક નવો સંગઠિત થઈને અને આર્થિક સદ્ધર રીતે અને નવી વિચાર આધુનિકતા સાથે આગળ આવ્યો, જેના આપણે ગુજરાતને અનેક ફળ મળ્યા છે, અનેક પાટીદાર સીએમ આપણને મળ્યા છે. અને સાથે સાથે ગુજરાતે અનેક એવા વિપરીત સંજોગો પણ જોયા છે, કેટલા આંદોલનો અનેક જોયા આપણે. મહાગુજરાત આંદોલન છે, નવનિર્માણ છે, નર્મદા બચાવો, અનામત વિરોધી આંદોલનો, ગોધરા ટ્રેનની દુર્ઘટના, અને આર્થિક બાબતોમાં જોયું છે, કચ્છના ભૂકંપ જોયો છે, એવી દુષ્કાળ જોયો છે. પણ આ બધી જ બાબતોને પહોંચી વળીને છતાંય ગુજરાતી અવ્વલ રહ્યો છે. ગુજરાતની માથાદીઠ આવક પણ ઊંચી રહી છે. જે 2000માં 32,000 રૂપિયા માથાદીઠ આવક હતી, એ આજે 2024માં 2,97,000 છે. અને બેરોજગારીનું પ્રમાણ પણ આપણું ઓછું છે. અને ખાસ કરીને જે મોદીજીએ વાઇબ્રન્ટ ગુજરાતના નામથી જે નવું મોડેલ 2001 થી ચાલુ કર્યું, ત્યાર પછી ગુજરાતનો આખો સમય જ અલગ આવ્યો છે, જેને કહેવાય ને કે આધુનિક અને સુખ સગવડ ભર્યો. એટલે વૈશ્વિક જાય છે, અહીંયા સ્થાપિત થઈ જ જાય છે. અને કોઈ પણ કલ્ચરના લોકોએ નોર્થ ઇન્ડિયાથી લઈને સાઉથ ઇન્ડિયા સુધી એ વિશેષતા માટે શું કહેવા માંગશો? વર્ષો પહેલા પારસી સમૂહ પણ સૌથી પહેલા ગુજરાતમાં આવીને વસ્યો છે, અને એટલો બધો ભળી ગયો છે કે એક ઇતિહાસ થઈ ગયો છે. એ રીતના આપણે જોઈએ છીએ ગુજરાતમાં બધા જ લોકો એ રીતે ભળી જાય છે, આપણે એને આવકારીએ છીએ. અને દેશભરની વાતમાં આપણે નેતૃત્વ અત્યાર સુધી જોયું, ગાંધીજીથી માંડીને સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ અને નરેન્દ્રભાઈ મોદી, એ રીતે દેશભરને જે કઈ પ્રશ્નો છે, જાગૃતિ છે, દેશભરને નેતૃત્વ ગુજરાતી પૂરું પાડ્યું છે. અને હમણાં જો આપણે વાત કરી, આપણું ફૂડ, આપણું મેનુ હંમેશા મોટું છે. જે જોઈએ છીએ આપણે મેનુ
આપણે જોઈએ ને તો એટલું મોટું લાગે કે અન્ય સ્ટેટના લોકોને એમ થાય કે આ શું, એમાં એક તો આપણે આથો વધારે હોય, તેલ વધારે હોય, ઢોકળા ને જે કઈ ખમણ ને તળેલા વસ્તુ ને અલગ અલગ વસ્તુ, છતાંય આપને એક તો ખ્યાલ છે તબિયતની હારે નાસ્તો કરાવ્યો હશે ને એ લોકોને લાગ્યું હશે કે અમે જમી લીધું છે, ભાઈ આ તો સવારનો નાસ્તો હતો. આપણને ખ્યાલ પણ છે અત્યારે આધુનિક સમયમાં જો કોલેસ્ટ્રોલ છે, આ છે તે છે, પરંતુ એનો રસ્તો આપણે બીજો કરી લઈએ છીએ, પણ ચાલ જીવી લઈએ એ જે રીતે આપણે જોઈએ છીએ, મહેનત કરીને પણ જીવી લઈએ. એટલે લાઈફને જે માણવાની વસ્તુ છે, લાઈફને કઈ રીતે જીવવું, આ ગુજરાતીમાંથી અન્ય લોકો શીખે છે કે લાઈફને કઈ રીતે જીવી. આપણે ફરવામાં પણ એટલા જ ગુજરાતીઓ અવ્વલ છે, એટલે એ મેઇન છે. મહેનત પણ કરે છે, કમાણી પણ કરે છે, અને વાપરી જાણે છે, અને સાથે પછી બચત પણ કરી જાણે છે. આપણે શેર બજારમાં સૌથી વધારે બચત ગુજરાતીની જ હોય છે. એટલે દરેક જગ્યાએ આ તો એક કુદરતની દેન કહેવાય કે આપણે આમાં પાછા સમસ્ત સમાજ છે. ગુજરાતમાં પણ અલગ અલગ અનેક સમૂહ છે, જાતિ વિશે, પણ આ દરેક બાબતની પોતપોતાની જે છે એ અમુક નામ ને અલગ વાત છે, પણ જેને કહેવાય ને કે ટેવ એક સરખી જ છે. હાજી પ્રદ્યુમનભાઈ, ગુજરાતની વાત કરીએ તો હું માનું છું કે ત્યાં સુધી સારા રાજકારણીઓ, સારા ક્રિકેટર, સારા કલાકારો અને સારી સ્ટોરીઝ નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આપણે ગુજરાતે ખૂબ આપેલા છે. ગુજરાતમાં વાતાવરણ જ એવું મળે છે, બાળપણથી જ વાતાવરણ એવું મળે છે, એટલે એને પૂરી રીતે પોતાનો જે શોખની વાત છે એમાં ડેવલપ થવાનો ચાન્સ મળે છે. અને બીજી રીતે રાજકીય વાત કરીએ તો અત્યારે હમણાં વર્તમાન સમયમાં થોડા રાજકીય ફેરફારો જે રીતે જોઈએ છીએ, માણસોની મેન્ટાલિટી ફેરફાર છે. આપણે મોદીજી જે રીતે આવ્યા, આપણે જ્ઞાતિ વિશેષ કોઈ મેન્ટાલિટી આપણી ઓછી છે. જે કેપેબિલિટી હોય, જે નેતૃત્વમાં, એને આપણે ચાન્સ આપ્યું છે, અને એના ફળ આપણે જોયા છે. જે વિકાસની વાત મોદીજી થ્રુ આપણે થઈ છે, જે દેશ સુધી એની આખી યાત્રા પૂર્ણ થઈ છે. તો જ્ઞાતિ વિશેષથી મેન્ટાલિટી નેતાને આપણે પસંદ કરવા એના બદલે જે સક્ષમ હોય, કેપેબલ હોય, એ લોકોને પસંદ કરવા જોઈએ. અને અત્યારે જોઈએ છીએ ક્યાંક ને ક્યાંક લોકો અમુક આંદોલન કરે છે પોતાના પર્સનલ એજન્ડા માટે કે પોતાના જ્ઞાતિ વિશેષ હિત માટે, તો એમને જાકારો આપવો જોઈએ, અને રાષ્ટ્રહિત કે રાજ્ય હિત પ્રથમ જોવું જોઈએ. અને ચાંડોળામાં જોયું હમણાં તળાવમાં, એ કોઈ રાષ્ટ્ર વિરોધી વ્યક્તિ આપણી આજુબાજુ હોય, કોઈ ધર્મ વિશેષની વાત નથી કરતો હું, કે ભાઈ બાંગ્લાદેશી હોય કે પાકિસ્તાની હોય, તો એને તરત સત્તાધીશોને જાણ કરવી, અને લાંબા વર્ષો સુધી અહીંયા રહીને આપણે રાજ્યને નુકસાન ન કરે, દેશને નુકસાન ન કરે, એ જોવું જોઈએ. અને રૂલ્સ તોડવાનો એક આપણે શોખ છે, નાના નાના રૂલ્સ તોડીએ છીએ ટ્રાફિકના, કે એ પણ એક આપણી એક તાસીર છે, એને બદલવી જોઈએ. અને એ જ રીતના હેલ્થ કોન્શિયસ પણ થવું જરૂરી છે, કેમ કે આપણું ફૂડ એ રીતનું છે, તો હેલ્થ કોન્શિયસ પણ એટલા જો એલર્ટ રહીએ તો એનો પણ ફાયદો મળે. હાજી, બહુ સાચી વાત છે.